નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌપ્રથમ તો ટેટ 1 પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે, તો એનું પરિણામ જે છે એ ક્યારે આવશે એના વિશે વાત કરીશું. એના પછી ટેટ 1 એક્ઝામ પછી તરત જ નવા 5000 કરતા પણ વધારે શિક્ષકોની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના વિશેની વાત કરીશું. ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની વાત કરીશું. અને જે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ટેટ 2 નું રિઝલ્ટ ક્યારે આવશે, ટેટ 1 પછી 5000 શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ ક્યારે આવશે એની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ 14 જાન્યુઆરી 2026 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે. તો જે પણ ઉમેદવારો ટેટ 1 પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે એમનું પરિણામ જે છે એ 14 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવશે. ગઈકાલે જે છે એ ટેટ 1 ની જે છે એ પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવી છે. 31 તારીખ પછી એની જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે અને અંતમાં 14 તારીખે ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો ધોરણ 9, 10 અને 11, 12ની ટાટ પરીક્ષાનું લેવાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવી શકે છે. એટલે કે ટેટ 1 પરીક્ષા જે છે એ લેવાઈ ગઈ છે. ટેટ 2 પરીક્ષા માટે જે છે એ અત્યારે કોઈ સમાચાર નથી, પરંતુ જે છે એ ધોરણ 9 થી 12 ની અંદર જે છે એ શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી પડી છે. તો એના માટે ધોરણ 9, 10 અને 11, 12 માટેની ટાટ પરીક્ષાનું આયોજન ટૂંક જ સમયમાં જે છે એ કરવામાં આવી શકે છે. 15 જાન્યુઆરી સુધીમાં જે છે એ ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને હવે હાઈસ્કૂલ માટેની ટાટ એક્ઝામ જે છે એ લેવાઈ શકે છે. જે અગત્યની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા લખ્યું છે એ પ્રમાણે આ પરીક્ષાનું પરિણામ આગામી 15 જાન્યુઆરી 2026 સુધીમાં આવશે એવું જાણવા મળ્યું છે. જો કે હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9, 10 અને 11, 12ની ટાટ પરીક્ષાનું લેવાનું આયોજન કરી શકે છે. આ પરીક્ષાઓનું જાહેરનામું સરકારની લીલી ઝંડી મળ્યા પછી જાહેર કરવામાં આવશે. ધોરણ 6 થી 8 માટે લેવાયેલી ટેટ 2 પહેલા હાઈસ્કૂલ માટેની ટાટ વહેલી લેવાઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, કારણ કે હાઈસ્કૂલમાં કેટલાક વિષયોમાં હાલની સ્થિતિએ પરીક્ષા પાસ કરી હોય એવા એક પણ ઉમેદવાર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ ટેટ 1 પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે. 15મી જાન્યુઆરી 2026 પહેલા ટેટ 1 પરીક્ષાનું જે છે એ ફાઇનલ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે અને પરિણામ આવે એવું તરત જ 5000 શિક્ષકોની ભરતીની જાહેરાત જાન્યુઆરી મહિનાની અંદર જ કરી દેવામાં આવશે. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ટેટ 1 પછી ટેટ 2 પરીક્ષા જે છે એ અત્યારે લેવાય તેવા કોઈ જે છે એ ચાન્સીસ છે નહીં, પરંતુ હાઈસ્કૂલો માટેની જે ટાટ પરીક્ષા છે, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ પહેલા લેવામાં આવે તેવા જે છે એ ચાન્સીસ છે. આ પરીક્ષાનું જાહેરનામું એકવાર સરકાર દ્વારા જે છે એ મંજૂરી મળી જાય પછી તરત જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનું જે છે એ જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે. અને અંતમાં તમે અહીંયા જોઈ શકો છો 15 જાન્યુઆરી 2026 પહેલા પરિણામ આવશે. ધોરણ 6 થી 8 માટેની ટેટ 2 પરીક્ષાનો નિર્ણય જે છે એ હજુ સુધી નથી લેવાયો. જો કે ટેટ 2 પહેલા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવામાં આવી શકે છે. તો જે ઉમેદવારો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરતા હોય એમણે જે છે એ એમની તૈયારી પૂરજોશમાં કરવી જોઈએ, કારણ કે હવે ટૂંક જ સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 2 પહેલા જે છે એ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનું જે છે એ જાહેરનામું બહાર પાડવામાં આવશે. નવા 5000 શિક્ષકોની ભરતી અંગે તમે અહીંયા જે છે એ ખૂબ જ અગત્યની અપડેટ જોઈ શકો છો. ટેટ 1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતી થાય તેવી સંભાવના. માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન. નવા સત્રથી નિમણૂક થાય તેવી શક્યતા. ટૂંક સમયમાં જે છે એ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. એટલે કે 15મી જાન્યુઆરી આજુબાજુ જે છે એ ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે અને પછી જાન્યુઆરી મહિનાની અંદર જે છે એ ટેટ 1 આધારે જે છે એ નવા 5000 શિક્ષકોની જે છે એ ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. અને આ વખતે એવો ટાર્ગેટ છે કે માર્ચ સુધીની અંદર તમારી જે છે એ પસંદગીનું કાર્ય જે છે એ પૂરું થઈ જાય અને નવા સત્રથી તમને જે છે એટલે કે જૂન જુલાઈથી તમને નિમણૂક મળી જાય એ પ્રમાણેનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ કરવામાં આવી રહ્યું છે. તો જે પણ ઉમેદવારો ટેટ 1 પરીક્ષા આપી છે એમના માટે 5000 કરતા પણ જે છે એ વધારે શિક્ષકોની ભરતી જે છે એ આવી રહી છે. માર્ચ સુધીમાં તમારી જે છે એ પસંદગીનું કાર્ય જે છે એ પૂરું થશે અને નવા સત્રથી તમને નિમણૂક મળી જાય તેવા જે છે એ ચાન્સીસ છે. તમે જોઈ શકો છો ટેટ 1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતીની શક્યતા. માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય. નવા સત્રથી નિમણૂક આપવાનો જે છે એ સરકાર દ્વારા જે છે એ પ્લાન કરવામાં આવી રહ્યો છે. આ પ્રમાણે તમામ જે છે એ વિગતવાર સમાચાર તમે જોઈ શકો છો.
શિક્ષણ વિભાગના એક જે છે એ વરિષ્ઠ અધિકારીએ જે છે એ જણાવ્યું છે કે 5 મહિનાની અંદર જે છે એ ઘણા બધા શિક્ષકો નિવૃત્ત થવાના છે. એના કારણે જે છે એ મોટી સંખ્યાની અંદર ટેટ 1 પરીક્ષાના આધારે જે છે એ ભરતી કરવામાં આવશે. તો જે છે એ જાન્યુઆરીની અંદર ટેટ 1 પરીક્ષાના આધારે નવા 5000 કરતા પણ જે છે એ વધારે શિક્ષકોની ભરતી આવી રહી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ટેટ 1 પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ ક્યારે આવશે અને નવી કાયમી શિક્ષકોની 5000 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતી આવી રહી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.